હા એટલે આવું કામ હોપી દીધું એ સારું છે ને. ગમે એવું તો કેવું ગમે? મારે તો આવવાનું છે ને, તમારે નો આવવાનું હોય. લાવો ગાડી સારી ગાડીની સારી નહીં મળે, મળશે. રિક્ષા મળી જા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આપણે ઉઠી જશે ને નાહી ધોઈને થઈ જશે રેડી અને બેસી જશો. આજે 2 દિવસ પછી તડકો પડ્યો છે. જો તમે તું ફાવે છે, હું બારીએ બેઠો છું. 2 દિવસ પછી આજે શાંત પડી ગયું છે વાતાવરણ. કાલ તો મોક ડ્રીલ હતી, સાંજે અંતર પટ બધું થઈ ગયું હતું. ચાલો હવે ઉઠી ગયા છે તો કામ ધંધે જઈશું. એની પહેલાં નાસ્તો કરી લેવી ને પછી આવી કામ. એટલે મારા મમ્મીની મંકોની શું કરે જોઈ લે. બંધ આછું ઊંઘાઈ ગઈ મારી. હવે એટલે અત્યારમાં લબાસો ખોઈ લો. શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હું જો આવું કામ કરું સવારમાં. અત્યારે બેડશીટ કાઢે છે. આમ પ્લાસ્ટિક હતું કેટલા દિવસ સુધી કાઢી નાખ્યું છે. નવરી થઈ ગઈ ને એટલે મમ્મી રાજ બનાવે છે. છાશ બનાવી છે. ચાલો એ છાશ બનાવે છે, આપણે કરી લેવી નાસ્તો. હા એટલે આવું કામ હોપી દીધું એ સારું છે ને. ગમે એવું તો કેવું ગમે? હાડી બનાવવા મળે ઝડપથી. આરામ હવે આને આરામનું કામ કરે છે. બપોરે ખાવા સાહેબ નહીં, આને આવું કામ નથી ગમતું. તો તમે બે આવું એક કામ કરો, આરામ કરવા મળો. કાલ મોક ડ્રીલ હતી, કેવી મજા આવી? મોક ડ્રીલ હતી તો લાઈટ વગરની કેવી મજા આવી? મજા આવી. તો પંખાની વાત જ નથી એમાં. પણ લાઈટ તો બંધ કરીને રાતે સુવાનું જોઈએ, ન કરે તે આમ સુઈ ગયા વેલા. પેલા લાઈટ બંધ કરીને સુઈ ગયા. 7:30 બધું બંધ કરી દીધું અમે આખા ઘરમાં. 7 વાગે ચા ખાઈ લીધું. બોલો કાલે હલાવ જમી લેવી, જમી નહીં નાસ્તો કરી લેવી. ભૂલાઈ જાય મને. નાસ્તો કરી આમાં ભાખરી, આ છે સા. ચાલો ચા ને ભાખરી નાસ્તો કરી લેવી ઝડપથી અને પછી જઈ કામે. આગળ આવશે ગાડી લઈ. હાલો આવી જાઓ. આવે છે ને? અરે વાહ. હાલો મિત્રો, તો આપણે આવી જશે ઘરે કામેથી અને આપણે લાગી જબરદસ્ત ભૂખ અને આપણે થઈ ગયા ફ્રેશ. અને આ બધા જો હજી કોઈ ખાડ જેવું, કોઈ કપડાં હકેલે છે, કોઈ ખુઈ ગયા છે, કોઈ બહાર ટીવી જોવે છે. તો હાલો હવે જમવાનું શું છે? જમવાનું શું છે? મને કહો મમ્મીએ બનાવી ખીચડી, ટમેટા ચાક, રોટલી, કેરી. ચાલો જમવાનું આપો. જમવાનું ભૂખ લાગી છે. જમવાનું શું વાર છે? કપડા હકેલા હે ત્યારે. હા હકેલા હે કપડા ત્યારે. એટલે ચાલે કે હું પૂછ્યો રહીશ. હું પૂછ્યો રહીશ. હું પૂછ્યો રહીશ. હા સાની માની ખાવા જાય. 5 મિનિટમાં કપડા હકેલા જાય. 5 મિનિટ સબર કરો એમ સમજવાનું કે મોડો આવ્યો તો કામેથી એમ. એવું મને નથી મજા. હાલો મને જમવા આપો. હાલો કાંઈ નહીં, 5 મિનિટ કમી જ આવી પછી જમવા બેસી દેવી. ચાલો મિત્રો, જમવાનું રેડી છે એટલે જમવા બેસી ગયા છે. બી સેવ ટમેટાનું શાક, કેરી, છાશ અને ઘઉંની રોટલી અને ખીચડી. ઘઉંની રોટલી જ હોય. અને હાલો બધા બેસી ગયા જમવા. તો હાલો બધા જમવા. હાલો બધા જમવા જમી લેવી. હાલો મસ્ત મજાનું. હા છાશ પીવા. છાશ પીવા? છાશ પીવા નહીં. અરે કહેવાનું છે. હાલો જમી લઈએ ફટાફટ. તો મિત્રો જમી લીધું છે
અને આપણે જવાનું છે મારા સાસુની ન્યા. હું અને મંકુ જાવી છીએ મારા સાસુની ન્યા. શું કામ જવાનું તમને આ કહીએ. કેમ કે મારી બેન છે ને મોટી બેન એની છોકરી આવી છે એટલે કે મારી ભાણકી એટલે એને મારે મળવા જવાનું છે. ચાલો અમે બે જાવી છીએ પણ અમે કે આવતા નથી, હોઈ ગયા છે એ કે આવતા નથી. અને હું ને મંકુ બે જાવી છે. તારે આવવાનું છે? મારે તો આવવાનું છે ને, તમારે ન આવવાનું હોય. તમે રહો, હું જાઉં. હા તો જાઓ દે. જાઓ ગાડી સાવી ગાડીની સારી નહીં મળે, મળશે. રિક્ષામાં વહી જા. મેં ભાડે સામે જ લઈને આવતી થઈ જાય. આવડે લઈને વહી જાય હું. ચાલો જાવી. ચાલો છે હા ચાલો કન્ટિન્યુ જાવી. મિત્રો ઘરે પહોંચી ગયા છે એવી ને સોડા આવી ગઈ છે. સોડા પીવી છે, બધા સોડા પીવે તો. અમારા હાળા છે મામાજીના છોકરા અને આ સોડા અમારી સામે લઈને આવ્યા છે. એટલે કેવું પડે ને 60 રૂપિયા લેવાના રેડી નો. અને આખું માંજરી આવે છે બોલ આમાં. માંજરી આખું. મિત્રો સોડા આવી ગઈ છે, સોડા પી લેવી. તો મિત્રો આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 11:30. ને હવે બ્લોગ કરી સમાપ્ત. તો આશા કરું છું બ્લોગ તમને ગમ્યો હશે. જો બ્લોગ ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગ સાથે. તો લગી ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.